નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વલસાડથી. તો ગુજરાતમાં ચોમાસા પહેલા જ નદીઓ વહેતી થઈ. છોટાઉદેપુરની સાપણ નદીમાં ધસમસતા પાણી આવ્યા. ચોમાસું હજુ પહોંચ્યું નથી ત્યાં મેઘરાજા મૂડમાં આવી ગયા. શુક્રવારે રાત્રે મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એવી બેટિંગ કરી કે નદીઓમાં નવા નીરની આવક થઈ. ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. આ દ્રશ્યો છોટાઉદેપુરના છે, જ્યાં ક્વાંટમાં મોડી રાતથી જ વરસાદે બખડાટી બોલાવી, જેના કારણે ઉમઠી ગામની સાપણ નદીમાં પાણીનો પ્રવાહ ધસમસતો જોવા મળ્યો. આ નદીમાં ક્વાંટ ઉપરાંત મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં થયેલા વરસાદનું પાણી પણ પહોંચ્યું હોવાના અહેવાલ છે. ચોમાસું પહેલા જ નદીમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. છોટાઉદેપુર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ તરફ મધ્ય ગુજરાતના પંચમહાલમાં પણ વાતાવરણ પલટાયું. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ વરસ્યો. કાલોલ તાલુકાના મલાવ, મદવાસ, સણસોલી, દેલોલ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. મોડી રાત્રે સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. અસહ્ય ગરમી અને ઉકળાટના માહોલમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો ચોમાસા પહેલા જ વલસાડ જિલ્લામાં ચોમાસાનું ટ્રેલર. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો. ચોમાસાની એન્ટ્રી જ્યાંથી થવાની છે એ દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે. વલસાડના વાપી, ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની માહોલ જોવા મળ્યો. ગરમી અને ઉકળાટના માહોલમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ. લોકોએ ગરમીમાંથી આંશિક રાહત મેળવી. દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદ વરસતા જ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ઉમરગામમાં સ્ટેશન રોડ વિસ્તારમાં તંત્રના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. પહેલા વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાઈ ગયા, તો કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારમાં દુકાનોની બહાર પાણી ભરાઈ ગયા હતા. તો આજથી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાત પર ફરી વળશે મેઘો અને હવામાન વિભાગે કરી છે આગાહી. ચોમાસા પહેલા મેઘો મચાવશે ધડબડાટી. 5 દિવસ પવન સાથે વરસાદની આગાહી. આકરા ઉનાળાના બફારા વચ્ચે ચોમાસાના દસ્તકની રાહ જોવાઈ રહી છે. જોકે આ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વરસાદ પણ વરસ્યો છે. ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાત માટે આવનારા 4 દિવસ માટે અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो साउथ गुजरात रीजन के लिए डे 1 से डे 4 यानी आने वाले 4 दिनों के लिए फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेनफॉल होने का पूर्वानुमान दिया गया. આગામી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 9, 10 અને 11 જૂને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે. 12 જૂને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. 13 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો ચોમાસા પહેલા જ સાપુતારામાં વરસાદી માહોલ જામ્યો છે. સાપુતારાનો નજારો જોઈને મોજ પડી જશે. ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર પથરાઈ. સાપુતારામાં મોજ પડે તેવું વાતાવરણ. સાપુતારામાં વરસાદ બાદ સર્જાયો આહલાદક નજારો. હવે ધોધ અને ઝરણા જોવા સહેલાણીઓનો વધશે ધસારો. ચોમાસું દરવાજે આવીને ઊભું છે ત્યારે ગિરિમથક સાપુતારા ખાતે સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો. સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા, જેના કારણે ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી. આ નયનરમ્ય નજારો જોઈને પ્રવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. તો કાળઝાળ ગરમી વચ્ચે વાદળછાયા વાતાવરણ વચ્ચે સમગ્ર પંથકમાં ઠંડક વ્યાપી. સાપુતારા ખાતે વાદળછાયા અને ઠંડા વાતાવરણથી સહેલાણીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. વરસાદને પગલે હવે સાપુતારાના વાતાવરણમાં તાજગી જોવા મળશે. બીજી તરફ સતત બીજા દિવસે સાંજે પડેલા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. ગિરિમથક સાપુતારામાં મેઘરાજાની પધરામણી સાથે જ વીકેન્ડમાં હોટલોમાં એડવાન્સ હાઉસફુલના પાટિયા ઝૂલી રહ્યા છે. તો ચોમાસા પહેલા જ પાણીને લઈને મોટી રાહત. ચોમાસા પહેલા જૂન મહિનામાં નર્મદા ડેમનું પાણી વધ્યું.
ચોમાસું તો હજી શરૂ નથી થયું, પરંતુ તે પહેલા ગુજરાતીઓને મોટી રાહત મળી છે. ચોમાસાનું એક ટીપું પાણી પણ પડ્યું નથી, છતાં નર્મદા ડેમ છલકાયો છે. પહેલીવાર જૂન મહિનામાં એવું બન્યું કે ચોમાસું પહેલા જૂન મહિનામાં નર્મદા ડેમની સપાટી 123 મીટર પર પહોંચી ગઈ. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં હાલ વધારો નોંધાઈ રહ્યો છે. જો કે હજુ તો ઉનાળો પૂર્ણ નથી થયો અને હજી પણ 41 થી 44 ડિગ્રી તાપમાન રહે છે. આવામાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વીજ ઉત્પાદન થતાં નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. આ કારણે નર્મદા ડેમની સપાટી 123.98 મીટર પર પહોંચી ગઈ છે અને નર્મદા ડેમની સપાટી જે દરવાજા બેસાડવામાં આવ્યા છે તે 121.92 મીટર છે અને મહત્તમ સપાટી 138.68 મીટર છે. જોકે હાલ ઉપરવાસમાંથી 94,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને લઈને મેન કેનાલમાં 20,000 ક્યુસેક પાણી ગુજરાત માટે આપવામાં આવી રહ્યું છે. ત્યારે નર્મદા ડેમ ચાલુ વર્ષે મહત્તમ સપાટી પર પહોંચશે તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વીજળીની માંગ વધી છે અને આ કારણે ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યા છે. ટર્બાઇન ચાલુ કરાતા તેનું પાણી સીધું નર્મદા ડેમમાં આવ્યું છે. વરસાદ વગર જ અમદાવાદના રસ્તા પર પાણી ફરી વળ્યા તો ક્યાંક ગાબડા પણ પડ્યા. અમદાવાદમાં ચોમાસા પહેલા જ ખાડા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ખોદકામ બાદ યોગ્ય પુરાણ ન થતા ગાબડા પડ્યા. ચોમાસા પૂર્વે જ અમદાવાદના રસ્તાઓ પર ગાબડા પડવાનું શરૂ થતા વાહન ફસાયા. રામદેવ ટેકરાચા રસ્તા પરથી પસાર થતું ટેન્કર ખાડામાં પડ્યું. રસ્તો બેસી જતા ટેન્કરનો એક તરફનો ભાગ જમીનમાં દબાઈ ગયો હતો. ટેન્કરને બહાર કાઢવા માટે 2 ક્રેનને મંગાવી પડી હતી. થોડા સમય પૂર્વે કરાયેલા ડ્રેનેજ કામની જગ્યાએ જ જમીન બેસી જતા કામગીરી પર સવાલ ઉભા થયા. આ તરફ અમદાવાદના નિકોલમાં પણ ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા. નિકોલના ગોપાલ ચોક વિસ્તારમાં પાણી ભરાયા. ગટર લાઇન તૂટી જતા ગટરના પાણી રોડ પર ફરી વળ્યા. રોડ પર પાણી જ પાણી થઈ જતા અહીંથી નીકળતા વાહન ચાલકો પરેશાન થયા. આ અંગે સ્થાનિકોએ એમસીને વારંવાર ફરિયાદ કરી હોવા છતાં નિરાકરણ આવતું નથી. લોખંડના પાઇપ ભરેલું ટ્રેલર ગુલાટ મારી ગયું અને ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો. વલસાડના ધરમપુર નજીક લોખંડના પાઇપ ભરેલા એક ટ્રેલરે પલટી મારી હતી. ધરમપુર વાપી રોડ પરથી પસાર થઈ રહેલું ટ્રેલર દશેરા પાટિયા નજીક પહોંચતા જ અચાનક જ રોડની બાજુમાં પલટી ગયું હતું. ટ્રેલર પલટી જતા તેની કેબિન પણ દબાઈ ગઈ હતી. જો કે આ અકસ્માતમાં ટ્રેલરના ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો. અચાનક ટ્રેલર પલટી જવાના કારણે આસપાસના લોકો પણ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ટ્રેલરના ચાલક અને ક્લીનરને બહાર કાઢ્યા હતા. સાથે જ ઘટના અંગેની નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. જર્જરિત મકાનોને લઈને જામનગરમાં હોબાળો થયો. ડિમોલિશન ન કરવા દેવાની સ્થાનિકોની ચીમકી. જામનગરમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોના ડિમોલેશનને લઈને રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. જૂની સાધનામાં જર્જરિત ફ્લેટના ડિમોલેશન વેળાએ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો. ડિમોલિશન માટે પહોંચેલી મનપાની ટીમ અને પોલીસ આવતા વિરોધ વ્યક્ત કર્યો અને રહેવા માટે અન્ય મકાનની વ્યવસ્થાની માંગ કરી અને જ્યાં સુધી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ડિમોલિશન ન કરવા દેવાની ચીમકી ઉચ્ચારી. તો સ્થાનિકોની માંગને લઈને હાઉસિંગ બોર્ડના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરે કહ્યું કે હાલ તાત્કાલિક ધોરણે મકાન ન આપી શકીએ. જ્યારે રીડેવલપમેન્ટ સ્કીમ હેઠળ આવાસ બને ત્યારે મકાન આપી શકીએ. મહત્વનું છે કે અવારનવાર મનપાની નોટિસ બાદ પણ જર્જરિત મકાન ખાલી ન કરાતા ડિમોલેશનની કાર્યવાહી કરાઈ છે. એક જ વર્ષમાં ચોથી વાર ગાબડું. સુરેન્દ્રનગરનો પુલ ખોખલો બની ગયો. બ્રિજમાં પડી ગયા ગાબડા. જીવના જોખમે મુસાફરી. બ્રિજ પર દેખાયા સળિયા. આ દ્રશ્યો સુરેન્દ્રનગરના દુધરેજ નજીક આવેલા નર્મદા કેનાલ પરના પુલના છે. આ દ્રશ્ય જોઈને લાગે કે આ પુલ ભારોભાર ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યો છે. ધંગધ્રા જવા તરફના પુલ પર એક જ વર્ષમાં ચોથી વાર ગાબડું પડતા સ્થાનિકો રોષે ભરાયા. જર્જરિત થયેલા બ્રિજના કારણે વાહન ચાલકો ફરી જીવના જોખમે ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા છે. પુલ પર દર વખતે ગાબડું પડે છે અને બેદરકાર તંત્ર દર વખતે થીગડા મારી સંતોષ માની લે છે. તંત્ર દ્વારા હાલ સમારકામ તો કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં પણ લોટ પાણીને લાકડા જેવો ઘાટ સર્જાયો છે. સમારકામના બીજા જ દિવસે ફરી રોડ પર તિરાડો જોવા મળી રહી છે. ત્યારે સ્થાનિકો યોગ્ય સમારકામની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. દરિયાકાંઠે નશાના કારોબારનો પર્દાફાશ. દ્વારકામાં 16 કરોડનું ચરસ મળ્યું. દ્વારકાના વરવાળા દરિયા કિનારે કરોડોનો ચરસનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો. ₹16 કરોડની કિંમતનો ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે. વરવાળા દરિયા કિનારાથી 30 પેકેટ ચરસનો જથ્થો મળ્યો છે.
પોલીસ બિનવારસી જથ્થા મામલે સર્ચ ઓપરેશનમાં લાગી છે. અગાઉ નાવદ્રામાંથી 120 કરોડનો ડ્રગ્સ બંદરેથી ઝડપાયું હતું. અહીં સવાલ એ થાય છે કે દરિયાઈ માર્ગે ચરસનો વિશાળ જથ્થો દ્વારકાના વરવાળા દરિયા કિનારે કેવી રીતે પહોંચ્યો? વરવાળા દરિયા કિનારા સુધી 30 પેકેટ ચરસનો બિનવારસી જથ્થો કોણ લઈને આવ્યું છે? કઈ બોટ મારફતે અહીં પહોંચ્યા? દરિયાઈ સુરક્ષાની બોટોને ભેદી અને દરિયા કિનારા સુધી ચરસ પહોંચાડવાનું સુરક્ષામાં મોટી ચૂક સમાન ગણી શકાય. શું કોઈ સ્થાનિકે ડ્રગ્સ લાવવામાં મદદ કરી હોઈ શકે? જોકે આ તમામ સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જ મળશે. પોતાના જ ઘરમાં લૂંટનું તરકટ રચ્યું, ચોંકાવનારી ઘટના બોરસદમાં બની. વિદેશ જવા પોતાના જ ઘરમાં રચ્યું લૂંટનું તરકટ, પરંતુ આ તરકટનો ફૂટી ગયો ભાંડો. આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો. તબીબ યુવતીએ ફરિયાદી બની પોતાના જ ઘરમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો. ઘટનાની વાત કરીએ તો વિદેશ જવા માટે પોતાના જ ઘરમાં મિત્ર અને પિતરાઈ બહેન સાથે મળી લૂંટનું ષડયંત્ર રચ્યું અને પિતાની ગેરહાજરીમાં પોતાના જ ઘરમાં લૂંટ ચલાવી હતી. મિત્રને ઘરમાં વાઈફાઈ ચેક કરવાના બહાને પ્રવેશ આપ્યો. ત્યારબાદ ઘરની તિજોરીમાં મૂકેલ 24 લાખ ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો. પિતા સાથે યુવતી બોરસદ પોલીસમાં ફરિયાદ નોંધાવા ગઈ હતી. આખરે પોલીસે તપાસ કરતા સમગ્ર બાબતે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પિતાને જાણ થતાં તે પણ પોતાના સંતાનની આ કરતૂતને લઈ સ્તબ્ધ થઈ ગયા હતા. હાલ પોલીસે તબીબ યુવતી, તેના મિત્ર અને પિતરાઈ બહેન સહિત 3 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાઈ ગયા 40 લાખની લૂંટના ગુનેગાર. અંજારમાં 40 લાખ રૂપિયાના લૂંટના ગુનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો. કચ્છના અંજારમાં 40 લાખ રૂપિયાના લૂંટના ગુનાનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે 3 કિશોર સહિત 9 સામે ગુનો નોંધી 7 આરોપીની ધરપકડ કરી છે. મહાવીર ડેવલપર્સ બહાર જાહેર રસ્તા પર લૂંટનો બનાવ બન્યો હતો. 6 જૂનની રાત્રિએ અંજારમાં મહાવીર ડેવલપર્સની ઓફિસ બહાર થયેલ 40 લાખ રૂપિયાના લૂંટના ગુનાના આ છે આરોપીઓ. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને સકંજામાં લઈ લૂંટમાં થયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. લૂંટની ઘટના બાદ પોલીસે આરોપીઓને પકડવા જમીન આસમાન એક કર્યા. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મહાવીર ડેવલપર્સ બહાર જાહેર રસ્તા પર લૂંટનો બનાવ બન્યો હતો. કર્મચારી દરરોજની જેમ ફરિયાદીની કારમાં 40 લાખ રોકડ મૂકવા ગયા હતા. તે દરમિયાન બે બાઇક પર સવાર આવેલા શખ્સોએ છરી બતાવી રૂપિયાની બેગ આંચકી ફરાર થઈ ગયા હતા. જે બાદ તપાસમાં કર્મચારી પર શંકા જતા સમગ્ર ભાંડો ફૂટ્યો. પૂછપરછમાં પટ્ટાવાળા બાળકે એક મહિલા તથા આશરે 6 થી 7 લોકો સાથે મળી ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે સીસીટીવીના આધારે 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપી પાસેથી રોકડ રકમ સહિત કુલ 41.30 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો આણંદના ચિખોદરાના ધરશાપુરામાં વિસ્તારમાં રોગચાળો વકર્યો છે. 4 દિવસમાં અંદાજિત 50 જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાયા. વૃદ્ધા અને 14 વર્ષના કિશોરનું શંકાસ્પદ મોત થયું છે. અંદાજિત 24 લોકો અસરગ્રસ્ત છે. 6 લોકો સારવાર હેઠળ છે. ઘટનાના પગલે આરોગ્ય વિભાગ દોડતું થયું. ડોક્ટર સાથે 6 ટીમ સાથે ચેકિંગ પણ કરાયું અને 24 કલાક તબીબોની ટીમ એમ્બ્યુલન્સ સાથે ખડકી દેવાય છે. મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ રોગચાળો ફાટી નીકળ્યાની આશંકા છે. દૂષિત ખોરાક અને પાણીના કારણે રોગચાળો વકર્યો હોવાનું તબીબો અનુમાન લગાવી રહ્યા છે. તો વલસાડમાં આડા સંબંધનું કરુણ અંજામ. પતિએ યુવાનનું ઢીમ ઢાળી દીધું. પત્નીના આડા સંબંધની શંકામાં ખેલાયો ખૂની ખેલ. પતિએ આડા સંબંધની શંકામાં લીધો યુવાનનો જીવ. વલસાડમાં એક ઘટનાથી ચકચાર મચી. પત્નીના અન્ય યુવાન સાથે આડા સંબંધના વહેમમાં પતિએ યુવાનની હત્યા કરી નાખી. મૃતક યુવાન વલસાડ નજીકની એક કંપનીમાં કામ કરતા મહિલા અને પુરુષ કામદારોને કંપની પરથી ઘરે મૂકવા અને લઈ જવાનું કામ કરતો હતો. જ્યારે યુવાન મહિલાને ઘરે લેવા અને મૂકવા ગયો ત્યારે મહિલાના પતિને મૃતક યુવાન પર શંકા જતા ગળું દબાવી અને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક યુવાન ધર્મેશના પરિવારમાં હાલ માતમ છવાયેલો છે. 4 દીકરીઓના પિતાની હત્યા થઈ જતા પરિવાર નોંધારો બની ગયો છે. તો આ તરફ વલસાડ ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી ગાડડિયા ગામના જેકી પટેલ અને તેના મિત્ર સંકેત પટેલ નામના 2 યુવકોની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. સુરતના કામરેજમાં ટ્રાફિકથી મળશે છુટકારો. દબાણો દૂર કરી રસ્તા પહોળા કરવા સૂચના અપાઈ.
જો તમે સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા હોય કે પછી ત્યાંથી પસાર થતા હોય તો તમારા માટે રાહતના સમાચાર છે. ટૂંક સમયમાં જ કામરેજમાં ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળશે. છેલ્લા કેટલાક સમયથી કામરેજમાં 4 રસ્તા પર ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. ત્યારે કામરેજના એમએલએ અને રાજ્યના મંત્રી પ્રફુલ પાનસરિયાએ સંકલન સમિતિની બેઠક યોજી હતી, જેમાં અધિકારીઓને દબાણો દૂર કરી રસ્તા પહોળા કરવાની સૂચના આપી. દેરોદ પાટિયા સુધીના કેનાલ રોડનું દબાણ હટાવી યુદ્ધના ધોરણે ચોમાસા પહેલા રસ્તાનું કામ પૂરું કરવા અધિકારીઓને સૂચના આપી હતી. પ્રફુલભાઈએ જણાવ્યું કે કામરેજ 4 રસ્તા પર ગત વર્ષે જે નો પાર્કિંગનું જાહેરનામું બહાર પડાયું હતું તેનો પણ કડક અમલ કરાવાશે. દબાણ દૂર કરવાના નિર્ણયથી કામરેજના રસ્તા પહોળા બનશે. હવે ચોમાસું નજીક છે ત્યારે કામરેજના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળશે. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતનું તંત્ર અલર્ટ. બાળકોની સુરક્ષાને લઈ સુરત આરટીઓ એક્શન મોડમાં. સ્કૂલ વાનની લાગેલી આ લાઇન પરથી જ અંદાજ લગાવી શકાય કે સુરત આરટીઓ એક્શનમાં આવ્યું લાગે છે. રાજ્યમાં 13 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે ત્યારે અગ્નિકાંડ બાદ બાળકોની સુરક્ષાને લઈ સુરત આરટીઓ એક્શન મોડમાં આવ્યું અને સ્કૂલ વાન ચાલકોને નિયમોનું પાલન કરવા કડક સૂચના આપી છે. નિયમ મુજબ જ વિદ્યાર્થીઓને બેસાડવા સૂચના અપાઈ છે. તેમજ ટેક્સી કે મેક્સી પાસિંગ નહીં હોય તો ડિટેઇન કરાશે. સ્કૂલ વાનમાં 12 વર્ષ કરતાં ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને બેઠક ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડી શકાશે, પરંતુ સ્કૂલ વાનનું ટેક્સી કે મેક્સી પાસિંગ હોવું જોઈએ. મહત્વનું છે કે સ્કૂલ વર્દી સાથે સંકળાયેલા 2000 વાહનમાં ખાનગી પાસિંગ જોવા મળ્યું છે. ત્યારે પાસિંગ માટે આરટીઓ કચેરી બહાર લાંબી કતારો લાગી છે. તેમજ સ્કૂલ વાનમાં સીએનજી ગેસ કીટની પણ ફરજિયાત તપાસણી કરાશે. જેમાં નિયમનું પાલન નહીં કરાય તો તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરાશે. ફાયર એનઓસી મુદ્દે અમરેલીમાં તંત્રની કડક કાર્યવાહી. શોપિંગ સેન્ટરની 300 દુકાનો સીલ કરાઈ. રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ અમરેલીનું તંત્ર સફાળું જાગ્યું અને સીલિંગની કામગીરી શરૂ કરી દીધી. જિલ્લા પંચાયત રોડ પર આવેલા શોપિંગ સેન્ટરમાં એક સાથે 300થી વધુ દુકાનો સીલ કરી દેવાઈ. સરદાર શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટીના અભાવના પગલે તમામ દુકાનોને સીલ કરવામાં આવી છે. છેલ્લા 3 દિવસથી દુકાનો બંધ રહેતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એનઓસી અને ફાયર સેફટીના સાધનો લેવા માટે વેપારીઓમાં દોડધામ મચી છે. વેપારીઓનું કહેવું છે કે એક દુકાન દીઠ 7,000નો ખર્ચ થાય છે. ત્યારે એકાએક સીલિંગની કામગીરી કરાતા તેમના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે. નાના દુકાનદારો અને વેપારીઓ પોતાનો રોજગાર ફરી શરૂ થાય તે માટે દોડધામ લગાવી રહ્યા છે. બનાસકાંઠા પંથકમાં તસ્કરોથી ખુદ પોલીસ પણ કંટાળી ગઈ છે. કિંમતી વસ્તુનું ધ્યાન રાખવા પોલીસે અપીલ કરી. ચોરની ટોળકીનો ત્રાસ એટલો વધ્યો કે બનાસકાંઠા થરાદના ડીવાયએસપી એસએમ વારોતરિયાને ખુદ જનતાને અપીલ કરવી પડી. થોડા દિવસો પૂર્વે થરાદના ડીવાયએસપીએ સોશિયલ મીડિયાના માધ્યમથી માવસરી, થરાદ, વાવ, સુઈગામ, ધાનેરા, પાંથાવાડા સહિતના વિસ્તારની પ્રજાને સતર્ક રહેવા સૂચના આપી હતી, જેમાં ઘરમાં કિંમતી સામાનનું પણ ધ્યાન રાખવા જણાવ્યું હતું. પણ હવે સવાલ એ થાય કે આટલા સમયથી ચોરની ટોળકીનો ત્રાસ વધ્યો છે તો પોલીસ તંત્ર નિંદ્રામાં કેમ હતું? પરિસ્થિતિ એટલી તો કેટલી વણસી ગઈ કે ડીવાયએસપીને પોતે અપીલ કરવી પડી. જ્યારે આ બાબતે ન્યૂઝ 18ની ટીમે બનાસકાંઠાની મુલાકાત લીધી ત્યારે જઈને પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. ચોરની ટોળકીને પકડવા ઠેર ઠેર પેટ્રોલિંગ અને ગામના લોકો સાથે મીટિંગ પણ હાથ ધરી હતી. આકરી ગરમીએ ખેતીવાડીને નુકસાન પહોંચાડ્યું. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં. વાતાવરણ કોઈ પણ હોય પરંતુ છેવટે તો જગતના તાતને જ રોવાનો વારો આવે છે. આ વખતે ભર ઉનાળામાં પણ વાતાવરણમાં પલટો અને છેવટે અંગ દઝાડનારી ગરમીએ ખેડૂતોના પાકને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. સાબરકાંઠામાં પણ આકરી ગરમીના કારણે ખેડૂતોનો પાક બળી ગયો, જેને લઈ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. એક તરફ પાકમાં ઓછું ઉત્પાદન અને બીજી તરફ મોંઘા ભાવના બિયારણ, ખાતર, મજૂરી અને બજાર સુધી પાક લઈ જવાના ભાડામાં પણ કોઈ જાતનો ઘટાડો ન થયો હોવાથી ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ થઈ છે. વધી રહેલા ગરમીના પારાને લીધે તુરિયા, ગલકા, દૂધી, ટમેટા, ગિલોડા સહિત અન્ય શાકભાજીમાં પારાવાર નુકસાન થયું. જો કે સાબરકાંઠા જિલ્લામાં હોલસેલ માર્કેટ ખાતે ભાવમાં ભારે તેજી જોવા મળી અને ખેડૂતોને જે ભાવ મળી રહ્યો છે એ ભાવ પહેલા કરતાં વધુ છે. પણ પાકમાં નુકસાન, ખર્ચ અને વિરામણના ભાવ પણ વધુ હોવાને લીધે આ ભાવ પોસાય તેમ નથી. જો હજુ પણ ગરમી વધે તો શાકભાજીના ભાવ આનાથી પણ વધારે આવી શકે તેમ છે. ત્યારે નુકસાનને સરભર કરવા ખેડૂતોની માંગ છે કે શાકભાજીના સારા ભાવ મળે. આ વખતનું વેકેશન એસઓયુને ફળ્યું. 1 મહિનામાં 2.5 લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. ઉનાળુ વેકેશન દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓથી ધમધમતું રહ્યું. ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન ધામ બની રહ્યું. આ વખતના વેકેશનમાં પ્રવાસીઓનો ભારે ધસારો રહ્યો. આ 1 મહિનામાં 2.50 લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઉમટ્યા હતા. આ આંકડામાં ગત વર્ષના વેકેશન કરતાં 1,75,000ની સંખ્યા વધુ છે. એટલે કે ગત વર્ષના વેકેશન કરતાં આ વખતે પ્રવાસીઓની સંખ્યા રેકોર્ડ તોડ રહી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 2018થી અત્યાર સુધીમાં 3.5 કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે, જે બતાવે છે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર પ્રવાસીઓને ભારે આકર્ષી રહ્યો છે. છેલ્લા મહિનાની વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં અંદાજે 2.50 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. ત્યારે આ વખતે વિક્રમજનક પ્રવાસીઓ આવ્યા. 41 થી 45 ડિગ્રી તાપમાનમાં પણ પ્રવાસીઓ આવતા એસઓયુ સત્તામંડળ દ્વારા એસઓયુની તમામ જગ્યાએ કેનોપીથી માંડી પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જે પ્રવાસીઓ ઉનાળા વેકેશનમાં વિદેશ ફરવા જતા એ પ્રવાસીઓ હવે ગુજરાતના એકતાનગર ખાતે આવી રહ્યા છે. ગિરિમથક સાપુતારા ખાતે વધ્યો પ્રવાસીઓનો ધસારો અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. વેકેશન પૂરું થવા પર છે અને ચોમાસાની એન્ટ્રી થવાની છે, ત્યારે પ્રવાસીઓ સાપુતારાના નજારાને મન ભરી અને માણી રહ્યા છે. ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ એટલે ગિરિમથક સાપુતારા. વર્ષ દરમિયાન દેશ વિદેશથી પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે, ત્યારે હાલમાં વેકેશન પૂર્ણ થવાનો છેલ્લો વીકેન્ડ ચાલી રહ્યો હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓએ સાપુતારામાં ધામા નાખ્યા છે. હાલમાં સાપુતારામાં વરસાદી માહોલ છવાયો છે, જેનાથી સાપુતારાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે, જેથી પ્રવાસીઓ માટે આ સમય પૈસા વસૂલ સમાન બની ગયો છે. બીજી તરફ અવારનવાર વરસી રહેલો હળવો વરસાદ એક પ્રકૃતિને હિલોડે ચડાવી રહ્યો છે. આજે શનિવાર અને આવતીકાલે રવિવારની રજા માણવા માટે સાપુતારા ખાતે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના આસપાસના રાજ્યના પ્રવાસીઓ અહીં મનમોહક દ્રશ્યો અને કુદરતી સૌંદર્યને માણવા સાપુતારા ખાતે આવી પહોંચ્યા છે. ટેબલ પોઈન્ટ, બોટિંગ, નાગેશ્વર મંદિર સહિતના સ્થળોએ લોકોની ભીડ જોવા મળી હતી. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય. માતાજીને ચઢાવેલી ધજા યાત્રિકને ઘરે બેઠા મોકલાશે. સેંકડો કિલોમીટર ચાલીને શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે લઈને આવતી ધજા હવે ગામે ગામ લહેરાય તેવો નિર્ણય અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે કર્યો છે. લાખો લોકો શ્રદ્ધા સ્વરૂપે પોતે લાવેલી ધજા માં અંબેના મંદિરના શિખરે ચડાવતા હોય છે. તે ધજાને હવે પ્રસાદ અને આસ્થા સ્વરૂપે શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે, અને તે પણ નિઃશુલ્ક, કોઈ પણ જાતના પોસ્ટ કે કોરિયરના ચાર્જ લીધા વિના. માતાજીને ચડાવેલી ધજા શ્રદ્ધાળુઓને ઘરે બેઠા પહોંચાડવાનું આયોજન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે કર્યું છે. અંબાજી મંદિરે એક નવી પહેલ શરૂ કરી આ મહત્વનો નિર્ણય કર્યો છે. બહાર રહેતા શ્રદ્ધાળુઓએ અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટરના મોબાઈલ નંબર પર સંપર્ક કરી પોતાનું સરનામું નોંધાવવાનું રહેશે. ત્યારબાદ મંદિર ટ્રસ્ટ પોતાના ખર્ચે માતાજીને ચઢાવેલી ધજા તે યાત્રિકને ઘરે બેઠા મોકલવામાં આવશે, અને યાત્રિકો પોતાના ગામમાં કોઈ પણ મંદિરે તે ધજા ફરકાવે ને માતાજીના આશીર્વાદ તે સમગ્ર ગામ ઉપર બનેલા રહે, તેવા આશયથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભરૂચના ઝઘડિયા નજીક ટ્રકમાં ભીષણ આગ લાગી. નાના સાંજા 3 રસ્તા પાસેની આ ઘટના છે. ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ટ્રકના વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે. તો રાજકોટ મેટોડા જીઆઈડીસીમાં આગજનીનો બનાવ. આશીર્વાદ ઇન્ડસ્ટ્રીઝમાં લાગી ભીષણ આગ. ગેસના લાઇટર બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. તો વોટર બાઉઝર સહિતના સાધનો દ્વારા આગ બુઝાવવાની કામગીરી પણ શરૂ કરાઈ. મેટોડા જીઆઈડીસી પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરાઈ. જોકે આગ કયા કારણસર લાગી તે હજુ સામે નથી આવ્યો. તો ગુજરાતમાં ચોમાસા પહેલા જ નદીઓ વહેતી થઈ. છોટાઉદેપુરની સાપણ નદીમાં ધસમસતા પાણી આવ્યા. ચોમાસું હજુ પહોંચ્યું નથી ત્યાં મેઘરાજા મૂડમાં આવી ગયા. શુક્રવારે રાત્રે મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એવી બેટિંગ કરી કે નદીઓમાં નવા નીરની આવક થઈ. ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. આ દ્રશ્યો છોટાઉદેપુરના છે, જ્યાં ક્વાંટમાં મોડી રાતથી જ વરસાદે બખડાટી બોલાવી, જેના કારણે ઉમઠી ગામની સાપણ નદીમાં પાણીનો પ્રવાહ ધસમસતો જોવા મળ્યો. આ નદીમાં ક્વાંટ ઉપરાંત મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં થયેલા વરસાદનું પાણી પણ પહોંચ્યું હોવાના અહેવાલ છે. ચોમાસું પહેલા જ નદીમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. છોટાઉદેપુર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ તરફ મધ્ય ગુજરાતના પંચમહાલમાં પણ વાતાવરણ પલટાયું. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ વરસ્યો. કાલોલ તાલુકાના મલાવ, મધવાસ, સણસોલી, દેલોલ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. મોડી રાત્રે સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. અસહ્ય ગરમી અને ઉકળાટના માહોલમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો ચોમાસા પહેલા જ વલસાડ જિલ્લામાં ચોમાસાનું ટ્રેલર. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો.
ચોમાસાની એન્ટ્રી જ્યાંથી થવાની છે એ દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે. વલસાડના વાપી, ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની માહોલ જોવા મળ્યો. ગરમી અને ઉકળાટના માહોલમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ. લોકોએ ગરમીમાંથી આંશિક રાહત મેળવી. દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદ વરસતા જ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ઉમરગામમાં સ્ટેશન રોડ વિસ્તારમાં તંત્રના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. પહેલા વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાઈ ગયા, તો કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારમાં દુકાનોની બહાર પાણી ભરાઈ ગયા હતા. તો આજથી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાત પર ફરી વળશે મેઘો અને હવામાન વિભાગે કરી છે આગાહી. ચોમાસા પહેલા મેઘો મચાવશે ધડબડાટી. 5 દિવસ પવન સાથે વરસાદની આગાહી. આકરા ઉનાળાના બફારા વચ્ચે ચોમાસાના દસ્તકની રાહ જોવાઈ રહી છે. જોકે આ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વરસાદ પણ વરસ્યો છે. ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાત માટે આવનારા 4 દિવસ માટે અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो साउथ गुजरात रीजन के लिए डे 1 से डे 4 यानी आने वाले 4 दिनों के लिए फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेनफॉल होने का पूर्वानुमान दिया गया. આગામી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 9, 10 અને 11 જૂને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે. 12 જૂને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. 13 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો ચોમાસા પહેલા જ સાપુતારામાં વરસાદી માહોલ જામ્યો છે. સાપુતારાનો નજારો જોઈને મોજ પડી જશે. ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર પથરાઈ. સાપુતારામાં મોજ પડે તેવું વાતાવરણ. સાપુતારામાં વરસાદ બાદ સર્જાયો આહલાદક નજારો. હવે ધોધ અને ઝરણા જોવા સહેલાણીઓનો વધશે ધસારો. ચોમાસું દરવાજે આવીને ઊભું છે ત્યારે ગિરિમથક સાપુતારા ખાતે સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો. સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા, જેના કારણે ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી. આ નયનરમ્ય નજારો જોઈને પ્રવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. તો કાળઝાળ ગરમી વચ્ચે વાદળછાયા વાતાવરણ વચ્ચે સમગ્ર પંથકમાં ઠંડક વ્યાપી. સાપુતારા ખાતે વાદળછાયા અને ઠંડા વાતાવરણથી સહેલાણીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. વરસાદને પગલે હવે સાપુતારાના વાતાવરણમાં તાજગી જોવા મળશે. બીજી તરફ સતત બીજા દિવસે સાંજે પડેલા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. ગિરિમથક સાપુતારામાં મેઘરાજાની પધરામણી સાથે જ વીકેન્ડમાં હોટલોમાં એડવાન્સ હાઉસફુલના પાટિયા ઝૂલી રહ્યા છે. તો ચોમાસા પહેલા જ પાણીને લઈને મોટી રાહત. ચોમાસા પહેલા જૂન મહિનામાં નર્મદા ડેમનું પાણી વધ્યું. ચોમાસું તો હજી શરૂ નથી થયું, પરંતુ તે પહેલા ગુજરાતીઓને મોટી રાહત મળી છે. ચોમાસાનું એક ટીપું પાણી પણ પડ્યું નથી, છતાં નર્મદા ડેમ છલકાયો છે. પહેલીવાર જૂન મહિનામાં એવું બન્યું કે ચોમાસું પહેલા જૂન મહિનામાં નર્મદા ડેમની સપાટી 123 મીટર પર પહોંચી ગઈ. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં હાલ વધારો નોંધાઈ રહ્યો છે. જોકે હજુ તો ઉનાળો પૂર્ણ નથી થયો અને હજી પણ 41 થી 44 ડિગ્રી તાપમાન રહે છે. આવામાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વીજ ઉત્પાદન થતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. આ કારણે નર્મદા ડેમની સપાટી 123.98 મીટર પર પહોંચી ગઈ છે અને નર્મદા ડેમની સપાટી જે દરવાજા બેસાડવામાં આવ્યા છે તે 121.92 મીટર છે અને મહત્તમ સપાટી 138.68 મીટર છે. જોકે હાલ ઉપરવાસમાંથી 94,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને લઈને મેન કેનાલમાં 20,000 ક્યુસેક પાણી ગુજરાત માટે આપવામાં આવી રહ્યું છે. ત્યારે નર્મદા ડેમ ચાલુ વર્ષે મહત્તમ સપાટી પર પહોંચશે તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વીજળીની માંગ વધી છે અને આ કારણે ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યા છે. ટર્બાઇન ચાલુ કરાતા તેનું પાણી સીધું નર્મદા ડેમમાં આવ્યું છે. વરસાદ વગર જ અમદાવાદના રસ્તા પર પાણી ફરી વળ્યા તો ક્યાંક ગાબડા પણ પડ્યા.
અમદાવાદમાં ચોમાસા પહેલા જ ખાડા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ખોદકામ બાદ યોગ્ય પુરાણ ન થતા ગાબડા પડ્યા. ચોમાસા પૂર્વે જ અમદાવાદના રસ્તાઓ પર ગાબડા પડવાનું શરૂ થતા વાહન ફસાયા. રામદેવ ટેકરાચા રસ્તા પરથી પસાર થતું ટેન્કર ખાડામાં પડ્યું. રસ્તો બેસી જતા ટેન્કરનો એક તરફનો ભાગ જમીનમાં દબાઈ ગયો હતો. ટેન્કરને બહાર કાઢવા માટે 2 ક્રેનને મંગાવી પડી હતી. થોડા સમય પૂર્વે કરાયેલા ડ્રેનેજ કામની જગ્યાએ જ જમીન બેસી જતા કામગીરી પર સવાલ ઉભા થયા. આ તરફ અમદાવાદના નિકોલમાં પણ ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા. નિકોલના ગોપાલ ચોક વિસ્તારમાં પાણી ભરાયા. ગટર લાઇન તૂટી જતા ગટરના પાણી રોડ પર ફરી વળ્યા. રોડ પર પાણી જ પાણી થઈ જતા અહીંથી નીકળતા વાહન ચાલકો પરેશાન થયા. આ અંગે સ્થાનિકોએ એમસીને વારંવાર ફરિયાદ કરી હોવા છતાં નિરાકરણ આવતું નથી.